અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કે ગામથી આવો છો દાદા? જેતપુર તાલુકાનું હરિપર. જેતપુર તાલુકાનું હરિપર ગામ. અને અગાઉ શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? આ કિડની નીચે 2 નળીઓ આ બધી બંધ હતી અહીં લગન. બરોબર. અને પગ બેરે રાખતો ને દુખતો બહુ. બરોબર. હવે એ સારું છે 60-70%. 60-70% સારું થયું છે. ડોક્ટરે શું સારવાર કરવાનું કીધું હતું? એને ઓપરેશન નું કીધું હતું. ઓપરેશન નું કીધું હતું. હા, કે 2,60,000 નો ખર્ચો થાય ને ઓપરેશન આવી છે. બાયપાસ કરવી જોઈએ. હા હા. એટલે આ બધું ભગવાનની દયાથી બંધ રહ્યું. બરોબર. દવા ચાલુ કર્યા પછી અમૃત પુષ્પની 1 બોટલ કોનો કોર્સ કર્યો? 2 બોટલનો કોર્સ કર્યો અને ડોક્ટરે કીધું હતું કે 2,60,000 નો ખર્ચો આવશે. બરોબર. અને 2 બોટલના કોર્સમાં જ હાવ રાહત મળી ગઈ. 70% મળી. બરોબર. 70% રાહત મળી. હવે આ આપણે અમૃત પુષ્પનું સંશોધક આપણે દિનેશભાઈ વિઠલાણીએ કર્યું છે, એને આ વિષયમાં તમે 2 શબ્દ કહો કે ભાઈ આટલી રાહત મળી છે ને તમને આટલી રાહત છે. બરોબર. તો અમૃત પુષ્પ વિશે તમે શું કહેશો દિનેશભાઈ માટે? દિનેશભાઈ, દ્વારકા વાળાની તમારી દયાથી મને 70% ફેર છે. કિડની નીચે નળી મારી બ્લોક હતી એ અટાણે મને 70% રાહત છે. બરોબર. સમજ્યા? હા હા. બરોબર. સારું. તમે ક્યાંથી? બરોબર. અને તમે અગાઉ પણ દર્દીઓને બીજાને લઈ આવ્યા છો? 15 દર્દીમાંથી 8 દર્દી તો રિઝલ્ટ 100%. બરોબર. અને તમે વાહન ચલાવો છો? બરોબર. એટલે તમારા વાહનમાં જ બધા એક સાથે જ દર્દીઓ આવે છે? 8 જણા લઈને આવ્યો છું. બરોબર. બહુ સારી વાત કહેવાય. વાહ વાહ, બહુ સારી વાત કહેવાય. રિઝલ્ટ વાળા પાછા રિપીટ લઈ આવ્યા છો. બહુ સારું. સમજાવું છું બહુ બધાને સમજાવું. બરોબર. સારું. દ્વારકાધીશની કૃપા કહેવાય. હા હા હા. સરસ. ભલે ભલે. લોકોના પર રાહત મળે છે ને પૈસા બચે છે. બિનજરૂરી હોસ્પિટલના ખર્ચામાંથી રાહત મળે છે. દાંત કાઢતા થઈ ગયા બધા. સારું સારું. જય દ્વારકાધીશ. આ 2 બોટલ આવી હતી સાહેબ.